એક વખતની વાત છે, ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી જંગલમાં હતા. ત્યારે લંકામાંથી સીતાજીનું અપહરણ થયું. આખી દુનિયા શોધવા છતાં સીતાજીનો કોઈ પતો મળતો ન હતો. ત્યારે વાનર સેના સાથે હનુમાનજી જોડાયા. હનુમાનજીની ભક્તિ અને શક્તિ અનોખી હતી. જ્યારે સૌને શંકા હતી કે સમુદ્ર પાર કેવી રીતે કરવો, ત્યારે હનુમાનજીને પોતાના ગુરુએ તેમની શક્તિ યાદ અપાવી. હનુમાનજી એક જ ઝંપલામાં સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચ્યા. ત્યાં તેમણે સીતાજીને શોધી અને ભગવાન શ્રીરામનો સંદેશ આપ્યો. પણ એટલું જ નહીં, જ્યારે લંકામાં તેમને બંધન કરવામાં આવ્યા, ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછડીમાં આગ લગાવી અને આખી લંકા સળગાવી દીધી. પરંતુ તેમણે ક્યારેય પોતાનો ગર્વ કર્યો નહીં. હંમેશા કહ્યું, આ બધું શ્રીરામની કૃપા છે. આ વાર્તાથી શીખ શું મળે? સાચી ભક્તિમાં અપરિમિત શક્તિ હોય છે. આત્મવિશ્વાસ રાખો, તમારી અંદર પણ શક્તિ છે. ગર્વ નહીં, ભક્તિ અને નમ્રતા રાખો.